જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। મિત્રો ખાસ કરીને આજનો વિડીયો જે છે, જો તમે દવા કરતા હોય તો ચોક્કસ ભગવાનના નારાયણના 3 નામ બોલીને દવા કરજો, એનાથી તમને સારું ફળ મળશે। મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી દવા કરવાનો કોઈ મંત્ર હોય? પરંતુ હા, તમને કહી દઉં। અને આ મંત્ર કોને કહ્યો છે? આ મંત્ર ધન્વંતરી ભગવાને કહ્યો છે અને આ મંત્ર આ પ્રમાણે છે: અચ્યુતાનંદ ગોવિંદ નામોચ્ચારણ ભેષજાત નશ્યંતિ સકલારોગા સત્યમ સત્યમ વદામ્યહમ। આવું ધન્વંતરી ભગવાન કહે છે। હવે ધન્વંતરી ભગવાન કોણ? તો કે ઔષધિના દેવતાઓ જ્યારે બીમાર થતા એટલે દેવતાઓના ડોક્ટર એટલે ધન્વંતરી ભગવાન। તો ધન્વંતરી ભગવાને કહ્યું છે કે જે વ્યક્તિ દવા ગળતા હોય, રોજે રોજ ગળતા હોય, પણ તે લોકો આ 3 નામ ભગવાનના જે છે, અચ્યુતાનંદ ગોવિંદ એટલે કે ભગવાનનું પહેલું નામ છે અચ્યુત, એટલે ઓમ અચ્યુતાય નમઃ બોલીને ગોળી કરવી। બીજું મંત્ર છે ઓમ અનંતાય નમઃ અને ત્રીજું છે ઓમ ગોવિંદાય નમઃ। 3 મંત્ર, ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ અને ઓમ ગોવિંદાય નમઃ, આ બોલીને દવા ગળવાની। આ કરવાથી શું થાય? નશ્યંતિ સકલા રોગા, જે કંઈ રોગ હોય એ રોગ નષ્ટ થાય છે। પણ દવાની સાથે આ નામ બોલવાના છે। એકલા નામ બોલવાથી પણ રોગ નષ્ટ નથી થતા, દવા લેવાની છે, પણ દવાની સાથે નામ બોલવાથી નશ્યંતિ સકલા રોગા, કેમ કે દવાને ઔષધિ કહેવામાં આવે છે સંસ્કૃતની અંદર। અને સત્યમ સત્યમ વદામ્યહમ, પાછું આવું છેલ્લે વાક્ય કહ્યું, સત્યમ સત્યમ વદામ્યહમ, આ વાત સાચી છે, પાછું એને ખોટી કોઈ માને નહીં એવું ભગવાન કહે છે કે સત્યમ સત્યમ વદામ્યહમ, હું સાચું બોલું છું। આ વાત કે ભગવાન કહે છે કે આ 3 નામ બોલીને દવા કરશો તો ચોક્કસ એનો લાભ થશે। મિત્રો, આવી ધાર્મિક જાણકારી તમારે જોતી હોય તો ખાસ કરીને અમારા વિડીયોને લાઈક કરજો, અમારા પેજને ફોલો કરજો। અને રહી વાત તમારે જ્યોતિષને લઈને કંઈ પણ જાણકારી લેવી હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક કરજો। મને આપી દો રજા। જય ભગવાન।